તો વડોદરામાં નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો। નશાની હાલતમાં રસ્તા પર બેફામ કાર હંકારી કાર ચાલકની અવરચંડાઈનો વિડીયો સામે આવ્યો છે। રસ્તા પરથી પસાર થતા અન્ય ચાલકોએ કાર થંભાવી હતી। નશામાં ગળાડૂબ કાર ચાલકને હોશ ન હતો। અકોટા પોલીસે નશાખોર યુવાનની અટકાયત કરી છે। તો નશાખોર યુવકે આતંક મચાવ્યો હતો, લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। વડોદરાની ઘટના। વડોદરામાં નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો હતો। નશાની હાલતમાં બેફામ કાર હંકારી હતી। રસ્તા પર બેફામ કાર હંકારવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। તો કાર ચાલકની અવરચંડાઈનો વિડીયો સામે આવ્યો। આગળ કેટલા જણને ઠોકીને આવ્યો તો ને પીધેલો છે, ફૂલ પીધેલો છે। એટલું ડેન્જર મારી છે ને કેવી ચલાવે છે, મારી નાખતો કેટલા ને મારીને આવતો। આ બે વાર તો ડિવાઈડર પર ચડી ગઈ ગાડી। 100 નંબર પર ફોન કરો। અહીંયા સામે પોલીસ ચોકી છે, ત્યાં ફોન કરો ને મોબાઈલ 100 નંબરમાં ફોન કરો ને। બસ ઉભા રહો તમે, ઉભા રહો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, નશાખોર યુવકની અવરચંડાઈનો વિડીયો સામે આવ્યો છે, લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે આ યુવક વિરુદ્ધ? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરનો આ વિડીયો છે ગઈકાલ રાતનો અલકાપુરી વિસ્તારનો, કે જ્યાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી અને અનેક લોકોના જીવ જે છે તેમને મુશ્કેલીમાં મૂક્યા હતા। જે રીતના વાત કરીએ તો કેટલાક જાગૃત યુવાનો દ્વારા આ નશામાં ધૂત કાર ચાલકનો વિડીયો બનાવવામાં આવ્યો અને તે દરમિયાન પણ તમે જોઈ શકો છો કે કઈ રીતના જે કાર ચાલક છે તે ખૂબ ગફલત રીતે કારને જે છે તે હંકારી રહ્યો છે અને 2-3 વખત તે ડિવાઈડર સાથે કાર અડફેટમાં પણ લઈ લે છે, જેના કારણે લોકોએ કાર ચાલકને રોક્યો, તેને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તેને ઉભા રહેવાના કે ચાલવાના પણ હોશ ન હતા, જેના કારણે પોલીસને બોલાવવામાં આવી અને પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। પ્રાપ્ત વિગત એવી મળી રહી છે કે જે આ કાર ચાલક છે તે અમદાવાદથી વડોદરા આવ્યો હતો અને તે નશો કરતો અહીંયા સુધી આવ્યો। ક્યાંથી તેને નશો કર્યો, ક્યાંથી તેને દારૂ ખરીદ્યો તે પાછળ પોલીસ માટે જરૂરી છે, કારણ કે આવા જે બેફામ અને નશામાં ધૂત કાર ચાલકો છે તેઓ અનેક લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે આવા કાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।